તો તમને લાગે છે કે લોન કે ક્રેડિટ કાર્ડના ડીએસએ બનવા માટે ફોર્મ ભરવાનું હોય છે? નહીં. આ ઇન્ડસ્ટ્રીમાં એક છુપાયેલી સિસ્ટમ છે જ્યાંથી એજન્ટો 50,000 થી 1.5 લાખ સુધીના મહિને કમાઈ શકે છે. પણ આ સચ્ચાઈ ખુલ્લેઆમ કોઈ નથી કહેતું. તો આજે હું તમને કહેવાનો છું ડીએસએ ઇન્ડસ્ટ્રીની સચ્ચાઈ. એપ્રુવલથી કેટલું કમિશન મળે, કઈ રીતની પ્રોસેસ હોય, કઈ રીતના ચાર્જીસ હોય અને આવનારા સમયમાં એનો ગ્રોથ કેવો છે એ બધી જ માહિતી કરીશું આ વિડીયોમાં. તો ચલો શરૂ કરીએ. અને હા, આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો કે જેથી આવી માહિતી તમને અપડેટ મળતી રહે. અને અમારી વોટ્સઅપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજને જરૂર ફોલો કરી લેજો, જ્યાં હું તમને રેગ્યુલર અપડેટ્સ આપતો રહેતો હોઉં છું. તો ચલો, સરળ ભાષામાં કહું ને તો બેંક માટે કસ્ટમર લાવતો એજન્ટ એટલે ડીએસએ, જેનું આખું નામ છે ડીએસએ ડાયરેક્ટ સેલિંગ એજન્ટ. તો બેંકને કસ્ટમર, એજન્ટને કમિશન. ગેમ સહેલી લાગે છે ને, પણ ગેમ અહીંથી શરૂ થાય છે. મિત્રો, તમે જોયું હશે કે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ, બિઝનેસ લોન આ બધું જ નેટવર્ક ડીએસએ થી ચાલે છે. આમાં બેંકો માર્કેટિંગ નથી કરતી, બેંકો કામ નથી કરતી, પણ એજન્ટોની આર્મી કામ કરે છે. અને રિયલ પૈસા તો એપ્રુવલમાં છે. જેટલું વધારે એપ્રુવલ એટલું વધારે કમિશન. તો મિત્રો, કેટલું કમિશન મળે છે એની વાત કરું ને તો પર્સનલ લોનમાં ફાઇલ દીઠ 500 રૂપિયાથી લઈને 1500 રૂપિયા, અથવા કમિશનની વાત કરું તો 500 રૂપિયાથી લઈને 3% સુધીનું કમિશન મળતું હોય છે. બિઝનેસ લોનમાં પણ લોન એમાઉન્ટ પર હોય છે, જેના 70 પૈસાથી લઈને તમને 1.5% સુધી, 2% સુધી પણ મળે છે. ક્રેડિટ કાર્ડની વાત કરું તો 400 રૂપિયાથી લઈને 3500 રૂપિયા સુધીનું પર ક્રેડિટ કાર્ડ, મતલબ એક ક્રેડિટ કાર્ડ સેલ કરવા પર તમને મળે છે. અને એના સિવાયના જે બેંક એકાઉન્ટ છે, પે બાય નાઉ, પે લેટર કાર્ડ છે, એમાં તમને 100 રૂપિયાથી લઈને 300 કે 400 રૂપિયા સુધીના એવરેજ કમિશન હોય છે. આ બધા જ કમિશન પ્રોડક્ટ્સ પર આધાર નક્કી કરે છે, કઈ પ્રોડક્ટ્સ કઈ કંપની છે, એમાં પ્લસ માઇનસ હોઈ શકે છે. હવે સીધી ભાષામાં વાત કરું તો ક્રેડિટ કાર્ડ, માનો કે કોઈ બેંકનું ક્રેડિટ કાર્ડ છે જેના પર તમને 2600 રૂપિયા કમિશન આપે છે, કાર્ડ એપ્રુવલ પર, ડિસ્પેચ પર. તો 2600 રૂપિયા ક્રેડિટ આપે છે. તો મહિનામાં તમે મિનિમમ 10 કાર્ડ સેલ કરો છો તો 2600 ગુણ્યા 10 એટલે 26,000 રૂપિયા સુધીના વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ તમે કામ કરી શકો છો અને કમાણી કરી શકો છો. જો વધારે કાર્ડ મળે તો વધારે કમિશન. અને બીજી અગત્યની વાત, આ માર્કેટ ઓપન છે, તમે આખા ભારતમાંથી કોઈ પણ જગ્યાએથી કામ કરી શકો છો. એવું જરૂરી નથી કે તમે જે સિટીમાં હોય તે સિટીમાં જ કરી શકો છો. તમે મોબાઈલના યુઝથી તમે આખા ભારતમાં ધંધો કરી શકો છો. મિત્રો, ડિજિટલની વાત કરું ને તો 2025થી ડિજિટલ એટલું બધું ફાસ્ટ થઈ ગયું છે કે દરેક કંપની ડિજિટલ ઓનલાઈન આવી ગઈ છે. મતલબ કે એનો ગ્રોથ સૌથી સારો છે અને ઝડપી છે. તો દુકાનદાર, રિટેલર, શોપર્સ, બિઝનેસ ઓનર, સેલરાઇટ, દરેક વ્યક્તિને કંઈ ના કંઈ ક્રેડિટ કાર્ડ અથવા લોનની જરૂર પડતી હોય છે. તો આ એક અવસર બહુ મોટો છે. તો આ અવસરનો આજે જ લાભ ઉઠાવો. તો ડીએસએ શું ભૂલ કરે છે એની પહેલા વાત કરીએ. ડીએસએ માટે શું જોઈએ? ડીએસએ બનવા માટે સીધી વાત કરું તો થોડુંક એજ્યુકેશન હોવું જોઈએ તમારી પાસે, કે જેનાથી તમે થોડીક સિસ્ટમ સમજી શકો આસાન ભાષામાં. એજન્ટોનું કામ હોય છે કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ સમજવાની, કે કસ્ટમરને શું જરૂર છે, એને જે જરૂર હોય એને લગતી વિગતો મેળવીને આપણી પાસે જે બેંક છે, મતલબ એજન્ટ પાસે બહુ બધી બેંક હોય છે, એમાંથી કઈ બેંકમાં પ્રોફાઇલ સુટેબલ થાય છે એ કંપનીમાં પ્રોફાઇલ પુટ કરવાની અને કમ્પ્લીટ કરીને એને કામ કરી દેવાનું. મતલબ કે જ્યાં શૂટ થતું હોય એ જગ્યાએ ફાઇલની પ્રોસેસ કરવાની, એ કામ છે એજન્ટનું. કે કસ્ટમરને નથી ખબર હોતી કે મારી જે પ્રોફાઇલ છે કઈ બેંકમાં સુટેબલ છે અથવા એલિજિબિલિટી બેસે છે, તો એ એજન્ટને કરવાનું હોય છે. સાચી બેંક તરફ લઈ જવાનું કામ ડીએસએનું છે. શું કે કસ્ટમરની જરૂરિયાતથી લઈને પૂરી થાય ત્યાં સુધીની સર્વિસ આપવાનું કામ ડીએસએ એજન્ટનું હોય છે. અને લોન થયા કે ક્રેડિટ કાર્ડ આવ્યા પછી પણ જો કોઈ ક્વેરી હોય, ક્વેશ્ચન્સ હોય, ત્યાર પછીની પણ સર્વિસ આપવાની હોય છે. એવું નથી કે લોન આપી દીધી અથવા ક્રેડિટ કાર્ડ ઇસ્યુ થઈ ગયું એટલે આપણું કામ પૂરું, પૈસા આવી ગયા, વાત ખતમ. નહીં, તેના પછી પણ કામ શરૂ હોય છે. જ્યાં સુધી કસ્ટમરનું બેંક સાથે રિલેશન કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી તમારે જવાબદારી લેતી હોય, તો ત્યાં સુધી તમારે કસ્ટમરનો ખ્યાલ રાખવો પડતો હોય છે. મતલબ કે જેટલું સ્માર્ટ કામ એટલી વધારે કમાણી. હવે વાત કરીએ એજન્ટો શું ભૂલ કરે છે. મિત્રો, ઘણા લોકો લીડ શોધવામાં પડાઈ રહ્યા છે. મતલબ કે લીડ સોર્સિંગ કરે છે, ડેટા કલેક્ટ કરે છે, પણ જે પ્રોડક્ટનું નોલેજ છે એ લેતા નથી. કે કસ્ટમરની પ્રોફાઇલ લઈ લે છે, કઈ કંપનીમાં સુટેબલ થાય છે કે નથી થતી એ જોયા વગર કંપનીમાં ફાઇલ પ્રોસેસ કરી દે છે અને રિજેક્ટ થાય છે. ત્યારબાદ બેંક પર વાંક કાઢે છે કે આ બેંક ખોટી છે અથવા એજન્ટ જે છે, પાર્ટનર છે, ખોટો છે. મિત્રો, ભૂલ આપણી છે કે તમે કસ્ટમરની પ્રોફાઇલ તો સમજી લીધી, પણ કસ્ટમરની પ્રોફાઇલ કઈ બેંકમાં શૂટ થાય છે એ જાણવા માટે તમારે જે તે કંપની, જે તે એનબીએફસી કંપની હોય કે બેંક હોય, એની જે પ્રોડક્ટ હોય ને એના એલિજિબિલિટી ક્રાઇટેરિયા, શું નિયમો, ટર્મ્સ એન્ડ કન્ડિશન, જેમાં એજ છે, એ સેલરી છે તો કેટલી જોઈએ, બિઝનેસ કરે છે તો કેટલું પ્રૂફ જોઈએ, એવરેજ બેંક બેલેન્સ કેટલું જોઈએ, એરિયા પિનકોડ છે,
એવા ઘણા બધા સિબિલ છે, એવા ઘણા બધા ક્રાઇટેરિયા ચેક કરવાના. ત્યારબાદ જે પ્રોફાઇલ શૂટ થતી હોય ત્યાં જો તમે પ્રોફાઇલ પુટ કરશો ને તો એપ્રુવલ આવવાના ચાન્સ વધી જશે. જે જગ્યાએ ફાઇલ કે જોયા વગર તમે પ્રોસેસ કરો છો ને તો તમે નહીં થશે લોન. તમે ભૂલ કાઢશો બેંકની અથવા પાર્ટનરની, એજન્ટની. તો મિત્રો, આ વિડીયો બનાવવાનો મારો ઉદ્દેશ્ય એટલો જ હતો કે જે એજન્ટ બનવા માંગે છે એને પ્રોપર તરીકાથી જો કામ કરશે ને તો સારું એવું માર્કેટ છે. પણ તમે ઉતાવળમાં કે બીજાની જોઈને જો તમે આવતા હોય ને તો મોટી ભૂલ કરશો. એના માટે આ ઉદ્દેશ્ય હતો. જો ખરેખર તમારે ડીએસએ એજન્ટ બનવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા મારા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરજો ડીએસએ લખીને, હું તમને ડિટેલ્સ મોકલી આપીશ, જેથી તમે આગળની પ્રોસેસ કરી શકો છો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, અને અમારા વોટ્સઅપ ચેનલને ફોલો જરૂર કરી લેજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.